નમસ્કાર મિત્રો, ગુજરાત ફોકસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું હિરલ. આજના મુખ્ય સમાચાર. જાણીતા એક્ટર સુનિલ શેટ્ટી હસ્તે થયો શિલ્પ આરામનો ગિફ્ટ સિટી રન 4.0નું ફ્લેગ ઓફ. સ્નેહ શિલ્પ ફાઉન્ડેશન દ્વારા આયોજિત અને ફેસ ડેટા સિસ્ટમ દ્વારા પ્રસ્તુત શિલ્પ આરામ ગિફ્ટ સિટી અને ચોથો સંસ્કરણ હવે યોજાઈ રહ્યો છે. આ વર્ષમાં આ આંદોલન ફરી એક વખત ગિફ્ટ સિટી ગાંધીનગર માર્ગો પરત ફરી રહ્યું છે, જે ફિટનેસ અને નકશામુક્ત રાષ્ટ્ર મિશન પ્રત્યે પ્રતિબદ્ધ વધુ મજબૂત બનાવે છે. નંબર્સ નવા જોવા મળશે, સુનિલ શેટ્ટીજી નવા જોવા મળશે. મોટિવ તો સેમ જ છે કે ડ્રગ ફ્રી ભારત, ડ્રગ ફ્રી યુથ, ડ્રગ ફ્રી ફ્યુચર. એટલે દર વર્ષે કંઈક નવું નહીં, પણ જે વસ્તુને આપણે આગળ વધારીએ છીએ ને એ વસ્તુને વધારે સ્ટ્રોંગલી લોકો આગળ આપણે રાખી શકીએ. એના સિવાય આ વખતે પ્રાઇઝ મની આપણે વધારી છે. પ્લસ 5 કિલોમીટર જે ફન રન કહીએ છીએ એમાં પણ એમ છે કે ભાઈ કોસ્ચ્યુમની કોમ્પિટિશન છે કે ડિફરન્ટ કોસ્ચ્યુમના પ્રાઇઝીસ રાખ્યા છે. એટલે થોડું ધીરે ધીરે એડિશન કરીએ છીએ કે જેનાથી બધાને જ ખૂબ જ મજા આવે. બાકી મોટિવેશન જે આપણું મોટિવ છે કે જે આપણું ધ્યેય છે એને તો આપણે પકડીને જ આગળ ચાલી રહ્યા છે અને એને થોડું વધારે સ્ટ્રોંગ કરવા ટ્રાય કરીએ છીએ. 25,000 રજીસ્ટ્રેશન થઈ ગયા છે અને હવે ક્લોઝ પણ કરી દીધા છે, જેથી કરીને આપણે ત્યાં આગળ મેનેજમેન્ટ જોઈ શકીએ સારી રીતે. અને આ હાઈએસ્ટ રજીસ્ટ્રેશન છે. મેરેથોનથી યુથને એક જ મેસેજ આપવા માંગીએ છીએ કે ફિટનેસ એક કહે છે કે એડિક્શન, તો એડિક્શન ઘણા બધા ટાઈપનું હોય. કોઈને ભક્તિનું એડિક્શન હોય, કોઈને લાઈક ફિટનેસનું એડિક્શન હોય, કોઈને વર્કનું એડિક્શન હોય. તો એડિક્શન ઇઝ નોટ ઓનલી અબાઉટ સબસ્ટન્સ યુઝ જ એક એવી વસ્તુ નથી કે જેનું એડિક્શન છે. એડિક્શનને પાડવા માટે ઘણા બધા રસ્તા છે અને મેરેથોન થ્રુ અમે ફિટનેસને પ્રમોટ કરવા ટ્રાય કરીએ છીએ, જેમાં યોગ બોર્ડ પણ અમારી સાથે જોડાય છે, પેફી ઇન્ડિયા પણ અમારી સાથે જોડાયેલું છે. અને અમે યુથને એ જ કહેવા માંગીએ છીએ કે તમે તમારી એનર્જી ફિટનેસ ઉપર ડાયવર્ટ કરો, કે જે ઓલવેઝ તમને 100% સપોર્ટ કરવાની છે, જે તમારા ફ્યુચરને ક્રિએટ કરવા માટે જે મેં વાત કરી કે સવારે કલાક તમે વર્કઆઉટ કરો કે યોગા કરો કે તમારા બોડી માટે કે માઇન્ડ માટે કંઈક કરો, એટલે તમે તમારા શરીરની પૂજા પૂરી કરી પછી તમે દુનિયાની દરેકે દરેક ચેલેન્જને ફેસ કરવા માટે રેડી છો.